આગળ જતી પેઢી આપણા સંતાનોને પણ આના વિશેની માહિતી નહીં મળે, ખબર નહીં પડે. કદાચ આપણે જાણી ના શક્યા હોય તો આપણે આપણા સંતાનને જણાવવું જોઈએ. આપણા દીકરા દીકરીઓને ખબર પડવી જોઈએ કે આપણા શાસ્ત્રો આ છે. અને સૌથી મોટી વાત છે, ગીતાજી મને તમને જીવનની તમામ તકલીફોને તમામ કષ્ટોને દૂર કરવાના સૌથી મોટું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો સાધન હોય ને તો એ ગીતા છે. જીવનમાં આવતા તમામ કષ્ટો, જીવનમાં આવતી તમામ તકલીફો મને તમને ગીતા એક જ શીખવાડી દે છે. બીજા કોઈ ગ્રંથ પછી વાત છે, પણ ખાલી ગીતાજી તમે રોજ પઠન કરો, રોજ એનું ચિંતન કરો, રોજ એક જ શ્લોક વાંચો તમે દિવસમાં, એક જ વાર ને એક જ શ્લોક વાંચો તમે. જીવનને શ્રેષ્ઠ રસ્તા ઉપર ચલાવવાનું કામ છે ને ગીતાજી કરે છે. સાચો માર્ગ બતાવવાનું કામ ગીતાજી કરે છે. માટે ગીતાજીનું રોજ પ્રતિ દિવસ વાંચન કરવું જોઈએ, મનન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ. પણ અત્યારની જનરેશન, અત્યારની યુવા પેઢી અને અત્યારના સમયનો પ્રભાવ જે છે એ મનન તમને જે આપણી પાસે રાવણ છે ને, સૌથી મોટો આપણો મોબાઈલ, એ આપણને ક્યાંય ગીતા સુધી પહોંચવા દેતો નથી. અને એક વસ્તુ એ પણ છે કે જરૂરી બી છે, પણ જ્યારે એ સારા કામમાં આવતો હોય ત્યારે, કારણ કે એનો સદુપયોગ પણ છે ને દુરુપયોગ પણ છે. આપણે શું ઉપયોગમાં લેવો ને એ આપણી ઉપર નિર્ભર છે, આપણા ઉપર આધાર છે.